સુરતમાં સાયબર ક્રાઇમની આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને સેવિંગ અને કરંટ બેંક એકાઉન્ટ પૂરા પાડી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમે પર્દાફાશ કરી એકને ઝડપી પાડી 19 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત દ્વારા અપાયેલી સૂચનાને લઈ નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ વિશાખા જૈન અને મદદનીશ પોલીસ કમિશનર એસી ડેનિયલ્સના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મેદાને હતી. ત્યારે સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને સેવિંગ અને કરંટ બેંક એકાઉન્ટો પૂરા પાડી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુનાને આચરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમને પર્દાફાશ કરી મૂળ મહારાષ્ટ્રનો અને હાલ ડિંડોલી ખાતે રહેતા આરોપી ભાવેશ મનોજ શિંદેને ઝડપી પાડી તેના ઘરમાંથી 18,50,000ની રોકડ તથા મોપેડ અને વિવિધ બેંકોના ડેબિટ કાર્ડ, પાસબુક, 40 જેટલા સિમ કાર્ડ મળે 18,87,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત શહેર સાયબર સેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી સતત ચાલુ રાખવામાં આવ્યું છે અને એ કામગીરી હેઠળ અમે લોકોને એક બાતમી મળી જેમાં એક ગેંગની માહિતી મળી કે ગેંગ સુરતમાં અલગ અલગ મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકોથી ખાતાઓ મેળવી અને અહીંયા પૈસા ઉપાડવાનું કામ કરે છે. આ બાદની હકીકત મેળવતા અમે લોકોએ પરમ દિવસે એક રેડ કર્યું. એ રેડમાં ભાવેશ શિંદે કરીને એક મહારાષ્ટ્રનું નેટિવ છે, એમની ધરપકડ કરવામાં આવી છે. એમની ભૂમિકા એવી રીતની હતી કે જે લોકો એટીએમ કાર્ડથી પૈસા ઉપાડે છે તો એમનેથી કેશ લેવાનું કામ ભાવેશ કરતો હતો અને ભાવેશ પછી આ કેશ હરીશ ચૌધરીને આપતો હતો. તો આપણી ટીમ પછી હરીશ ચૌધરીને ઘરે પણ ગઈ અને હરીશ ત્યાં મળ્યું નથી, પણ એમના રૂમમાં અમે લોકોને 18.5 લાખ જેટલું રોકડ રૂપિયા મળ્યું છે. એના સિવાય 9 ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન, એના સિવાય 40 સિમ કાર્ડ અને કુછ 35 જેટલા અકાઉન્ટની માહિતી પણ મળી. 35 અકાઉન્ટમાં કુછ 56 ફરિયાદો NCCRP કમ્પ્લેન્ટ ઉપર દાખલ છે અને જે ફ્રોડની રકમ છે એ 47 કરોડ 74 લાખ જેટલીની છે. અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે કેમ કે જે બે નાસ્તા ફરતા આરોપી છે હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી, એ બંને જણા અગાઉ પણ ઈડીના એક કેસમાં જે ગેમિંગનો કેસ હતું 4 વર્ષ પહેલાંનું, તો એમાં એ લોકો અરેસ્ટ થઈ ચૂક્યા છે ઓલરેડી. એમને મતલબ ગુનાહિત ઇતિહાસ છે એમને વિરુદ્ધ અને હજી એમને પકડવા માટેની અમે લોકોની તપાસ ચાલુ છે. જે પકડનાર આરોપી છે એમનું નામ ભાવેશ શિંદે છે. એમનું કામ હતું જે કેશ ઉપાડવામાં આવે છે એટીએમથી, એ કેશ આખો એકત્રિત કરીને પછી એ હરીશ ચૌધરીને આપતો હતો અને હરીશ ચૌધરીને ઘર પર આપણી રેડ કરી પણ એ ઘરે મળ્યું નથી, પણ એમના ઘરથી ઘણો બધો મુદ્દામાલ અમે લોકોએ ઝડપી પાડ્યું છે.